આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન એનું પ્રકરણ નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુના પ્રશ્ન અને જવાબની સમજૂતી મેળવીશું. તો તમે તમારી બુકની અંદર બધા જ પ્રશ્ન અને જવાબ લખી લેજો. અને પહેલા પાઠના પ્રશ્નના જવાબ જો નથી લખેલા તો પ્લેલિસ્ટમાં જઈ અને પહેલા પાઠના પ્રશ્નના જવાબ લખી અને પછી બીજા પાઠના પ્રશ્નના જવાબ બધા લખી લેજો. તો પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ. તો પહેલો જ સામાન્ય પ્રશ્ન છે કે સૂક્ષ્મજીવો કોને કહે છે? તો જે સજીવોને નરી આંખે જોઈ શકાતા નથી તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. પછી પ્રશ્ન નંબર 2 કે સૂક્ષ્મજીવોના કેટલા અને કયા કયા પ્રકારો છે? તો સૂક્ષ્મજીવોના 4 પ્રકાર છે: બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ. ચાલો, તો આ છે બેક્ટેરિયા. બેક્ટેરિયા કંઈક આવા દેખાતા હોય છે. આ બે બેક્ટેરિયાના ચિત્ર છે. પછી આ છે આકૃતિ 2.2માં લીલ. તો ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા આ બે લીલ છે. તો તમને લીલના જો નામ લખવાનું કહે તો તમારે ક્લેમિડોમોનાસ અને સ્પાયરોગાયરા લખવાની છે. પછી પ્રજીવ. તો પ્રજીવની અંદર તમારે અમીબા અને પેરામિશિયમ આ બે લખવાના છે. ત્યારબાદ છે બ્રેડમોલ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ. એ ફૂગ છે. આ ત્રણે ત્રણ શું છે? ફૂગ છે. બ્રેડમોલ, પેનિસિલિયમ અને એસ્પરજીલસ. ત્યાર પછીનો પ્રશ્ન છે વાયરસ એટલે શું? તો જુઓ, વાયરસને આપણે સૂક્ષ્મજીવ નહીં કહીએ, એ થોડો સૂક્ષ્મજીવથી કેવો છે? ભિન્ન છે. તો વાયરસ સૂક્ષ્મદર્શી છે, એટલે કે ખૂબ નાનો છે, સૂક્ષ્મજીવો જેવો જ, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવોથી ભિન્ન છે. વાયરસ માત્ર બેક્ટેરિયા, વનસ્પતિ અથવા પ્રાણીઓ જેવા યજમાન શરીરના કોષોની અંદર જ પ્રજનન કરી શકે છે. તો વાયરસ હકીકતમાં કેવો છે કે સજીવ અને નિર્જીવને જોડતી કડી સમાન ગણાય છે. જ્યારે તે હવામાં ખુલ્લો હોય છે ત્યારે નિર્જીવ હોય છે, અને જેવો જ તે કોઈ શરીરની અંદર, કોઈ સજીવ શરીરની અંદર દાખલ થાય છે તે સજીવ થઈ જાય છે. માટે એને સજીવ અને નિર્જીવ બંનેને જોડતી કડી સ્વરૂપ માનવામાં આવે છે. કોને? વાયરસને. ચાલો, વાયરસ દ્વારા કેટલાક સામાન્ય રોગો થાય છે, જેવા કે ઉધરસ, શરદી અને ઇન્ફ્લુએન્ઝા. આ સામાન્ય રોગો વાયરસ દ્વારા થાય છે. અને પછી વાયરસ દ્વારા કેટલાક ગંભીર રોગો થાય છે, જેવા કે પોલિયો અને અછબડા. તો આ ગંભીર રોગો છે. અને આ બે વાયરસની આકૃતિ છે. વાયરસ કંઈક આવા હોય છે. થોડા એવું લાગશે કે જોઈને ખતરનાક હોય એ રીતનું તમને આભાસ થશે, બરાબર? ચાલો, પછી કયા રોગો પ્રજીવ દ્વારા થાય છે? તો ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવ દ્વારા થાય છે. પછીનો પ્રશ્ન છે કયા રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે? તો ટાઇફોઇડ અને ક્ષય જેવા રોગો બેક્ટેરિયા દ્વારા થાય છે. પછી એક કોષી સૂક્ષ્મજીવોના નામ આપો. તો તમારે લખવાનું બેક્ટેરિયા અને કેટલીક લીલ અને પ્રજીવ. આ શું છે? એક કોષી સૂક્ષ્મજીવો છે. અને પછી બીજો પ્રશ્ન છે બહુકોષી સૂક્ષ્મજીવોના નામ આપો. તો બહુકોષી સૂક્ષ્મજીવોના નામ છે લીલ અને ફૂગ. ચાલો, સૂક્ષ્મજીવો ક્યાં ક્યાં રહી શકે છે? તો સૂક્ષ્મજીવો બધી જ પ્રકારના વાતાવરણમાં રહી શકે છે. જુઓ, ક્યાં ક્યાં રહી શકે છે? સજીવો બરફીલી જમીનમાં રહી શકે છે. ગમે એટલી ઠંડી હોય તો ઠંડી જમીનમાં રહી શકે છે. ગમે એટલી ગરમી હોય તો ગરમ પાણીના જરામાં રહી શકે છે. રણ વિસ્તારમાં એટલે કે રણની જમીનમાં રહી શકે છે. તથા દલદલયુક્ત જમીનમાં, જંગલમાં જે દલદલ હોય છે, બરાબર ને, એકદમ ગારા જેવું, ત્યાં પણ તે રહી શકે છે. તો દરેક વાતાવરણમાં સૂક્ષ્મજીવો રહી શકે છે. પછીનો પ્રશ્ન છે બેક્ટેરિયાના ઉપયોગ જણાવો. તો આપણે બેક્ટેરિયાના ઘણા બધા ઉપયોગ કરીએ છીએ. તેમાં જુઓ કયા કયા છે કે બેક્ટેરિયાનો ઉપયોગ ઔષધિ બનાવવા માટે થાય છે, તથા કૃષિ ક્ષેત્રે હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરીને જમીનની ફળદ્રુપતા વધારવા માટે થાય છે. તો અમુક એવા બેક્ટેરિયા હશે જે હવામાંના 78% નાઇટ્રોજન છે હવામાં, તેનું સ્થાપન શેમાં કરશે? જમીનમાં કરશે.
તો એ કયા હશે? તો એ રહ્યા એ સિમ્બિકોડની વનસ્પતિમાં જે બેક્ટેરિયા હોય છે તે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરશે. તો દૂધમાંથી દહીં બનાવતા બેક્ટેરિયાનું નામ જણાવો. તો લેક્ટોબેસિલસ, તમારે યાદ રાખવાનું છે કે દૂધમાંથી દહીં બનાવતા બેક્ટેરિયાનું નામ શું છે? તો લેક્ટોબેસિલસ. પછીનો પ્રશ્ન છે યીસ્ટનો ઉપયોગ જણાવો. તો આપણે યીસ્ટનો ઘણો બધો ઉપયોગ કરીએ છીએ, તો તે તમને યાદ રહી જશે. આપણે ખાણીપીણીમાં યીસ્ટ ઘણી જગ્યાએ વાપરતા હોઈએ છીએ. તો બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો ઉપયોગ થાય છે. આ યીસ્ટ લખવાનું છે, અહીંયા ભૂલથી ઈ થઈ ગયો છે, તો તમે આ ય વાળું લખી દેજો. અહીંયા યીસ્ટ. ચાલો પછીનો આઈએમપી પ્રશ્ન છે કે આથવણ કોને કહે છે? આપણે આથો જે લાવીએ છીએ ઘરે કોઈ વસ્તુ જમવાનું બનાવતા હોય ત્યારે, બરાબર ને, તો એની વાત કરેલી છે. તો શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. પછી એન્ટીબાયોટિક્સ કોને કહે છે? આપણે ઘણી વખત એન્ટીબાયોટિક્સ દવાઓ આપવામાં આવતી હોય છે, તો એન્ટીબાયોટિક કહે છે કોને? તો બીમારી પેદા કરનાર સૂક્ષ્મજીવોને નષ્ટ કરનાર અથવા તેની વૃદ્ધિને અટકાવનાર ઔષધને એન્ટીબાયોટિક કહેવામાં આવે છે. તો આપણે એન્ટીબાયોટિકની ઘણી વખત દવા આપવામાં આવતી હોય છે. એન્ટીબાયોટિક શેમાંથી બને છે? તો એન્ટીબાયોટિક ફૂગ અને બેક્ટેરિયામાંથી બને છે. એન્ટીબાયોટિક્સના નામ લખો. તો સ્ટ્રેપ્ટોમાઇસિન, ટેટ્રાસાઇક્લિન અને એરિથ્રોમાઇસિન, આ 3 એન્ટીબાયોટિકના નામ છે જે તમારે યાદ રાખવાના છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એન્ટીબાયોટિક્સના ઉપયોગ જણાવો. તો પાલતુ પ્રાણીઓ અને મરઘામાં સંક્રમણ અટકાવવા માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ તેના આહારમાં કરવામાં આવે છે. વનસ્પતિમાં રોગ નિયંત્રણ માટે એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એન્ટીબોડી ક્યારે ઉત્પન્ન થાય છે? તો રોગકારક સૂક્ષ્મજીવો જ્યારે આપણા શરીરમાં દાખલ થાય છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. તો જ્યારે બહારથી કોઈ જીવાણુ આપણા શરીર ઉપર કોઈ સૂક્ષ્મજીવો હુમલો કરે છે ત્યારે આપણા શરીરમાં તેનો પ્રતિકાર કરવા માટે એન્ટીબોડી ઉત્પન્ન થાય છે. તો રસી કેવી રીતે કાર્ય કરે છે? એટલે રસી એટલે આપણે નાના હોય ત્યારે ઓરી અછબડાની રસી મૂકવામાં આવે છે, પોલિયોની રસી મૂકવામાં આવે છે, એ રસીની વાત કરવામાં આવી છે. તો જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી એટલે કે રોગ પ્રતિકારક દ્રવ્ય એટલે આપણા સૈનિકો, આપણા શરીરની રક્ષા કરનાર સૈનિકો ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તેની સામે કેવી રીતે લડત આપવી, બરાબર છે. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને હુમલો કરતા બેક્ટેરિયાનો શું કરે છે? નાશ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશ માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવોથી આપણો બચાવ કરે છે. આ નિષ્ક્રિય આપણા શું હોય છે? સૈનિકો હોય છે, જે જ્યારે આપણા શરીરમાં કોઈ જીવાણુ આવે છે ત્યારે તેની સામે લડત આપવાની હોય ત્યારે ઉત્પન્ન થતા હોય છે, ત્યારે સક્રિય થતા હોય છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. પછી રસી કયા કયા રોગમાં આપવામાં આવે છે? તો કોલેરા, ટ્યુબરક્લોસિસ, શીતળા, કમળો જેવા રોગોને રસી દ્વારા અટકાવી શકાય છે. પછીનો પ્રશ્ન છે રસી દ્વારા કયા રોગોને અટકાવી શકાય? કોલેરા, ટ્યુબરક્લોસિસ, શીતળા અને કમળો. પછી આઈએમપી પ્રશ્ન છે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કોને કહે છે? તો કેટલાક બેક્ટેરિયા વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું ભૂમિમાં સ્થાપન કરે છે તથા ભૂમિની ફળદ્રુપતામાં વધારો કરે છે. આવા બેક્ટેરિયાને જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. વનસ્પતિને મોટા ભાગે શું કહેવાય, ખાતરમાં શું જોતું હોય છે? તો નાઇટ્રોજન.
અને એટલા માટે આ જે બેક્ટેરિયા છે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં કરે છે, તો તે વનસ્પતિ માટે ખૂબ જ સારું છે અને એટલા માટે વનસ્પતિ વધારે ઉગે છે, ફળદ્રુપતા વધે છે. પછીનો પ્રશ્ન છે, સૂક્ષ્મજીવો પર્યાવરણને કેવી રીતે શુદ્ધ કરે છે? તો કેટલાક સૂક્ષ્મજીવો જમીન પર સડતી વનસ્પતિના જૈવિક કાર્બનિક કચરાને તથા મૃત પ્રાણીઓ કે જે હાનિકારક તેમજ દુર્ગંધ મારતા હોય છે તેનું વિઘટન કરીને સરળ પદાર્થોમાં રૂપાંતર કરે છે. આવી રીતે સૂક્ષ્મજીવો પર્યાવરણને શું કરે છે? શુદ્ધ કરે છે. ચાલો, ત્યાર પછીનો પ્રશ્ન છે, રોગકારક સૂક્ષ્મજીવો કોને કહે છે? ચાલો, જે સૂક્ષ્મજીવો મનુષ્યમાં, પ્રાણીઓમાં અને વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે તેને હાનિકારક સૂક્ષ્મજીવ અથવા રોગકારક સૂક્ષ્મજીવો કહેવામાં આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, ચેપી રોગ કોને કહે છે? તો જે રોગ એક રોગગ્રસ્ત વ્યક્તિમાંથી બીજી સ્વસ્થ વ્યક્તિમાં હવા, પાણી, ખોરાક અથવા સીધા સંપર્ક દ્વારા ફેલાય છે તેને કેવા રોગ કહે છે? ચેપી રોગ કહેવામાં આવે છે. ચેપી રોગના ઉદાહરણ આપો તો કોલેરા, શરદી, શીતળા અને ટ્યુબરક્લોસિસ આ કેવા છે? ચેપી રોગો છે. મેલેરિયાના પરોપજીવીનું વાહક કોણ છે? પછી તમને ખ્યાલ હોય તો જે કંઈ સૂક્ષ્મજીવ છે એના વાહક હોય છે, બરાબર ને? ધારો કે માખી હોય તો માખી જાત જાતના સૂક્ષ્મજીવો, વાયરસો પોતાના પગ ઉપર લઈને આવે છે અને આપણી ચામડી ઉપર જ્યારે બેસે છે ત્યારે આપણા શરીરમાં એ સૂક્ષ્મજીવ પ્રવેશી જાય છે. તો એવી જ રીતે મલેરિયાના જે કીટાણુ છે, બરાબર ને, તો એનું વાહક કોણ છે? તો માદા એનોફિલિસ મેલેરિયા પરોપજીવનું શું છે? વાહક છે. પછી બીજું છે, ડેન્ગ્યુ વાયરસનું વાહક કોણ છે? આ બધા તાવ છે, બરાબર ને? તો મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા તાવ હોય તો મેલેરિયા રહ્યો અને ડેન્ગ્યુ રહ્યો માદા એડિસ ડેન્ગ્યુ વાયરસનું વાહક છે. એન્થ્રેકસ શું છે? કોના દ્વારા થાય છે? તો એન્થ્રેકસ મનુષ્ય તથા ઢોરમાં થતો એક ગંભીર રોગ છે અને એન્થ્રેકસ બેક્ટેરિયા દ્વારા થાય છે. પછીનો પ્રશ્ન છે, ઢોરમાં ફૂડ એન્ડ માઉથ ડિઝીઝ કોના દ્વારા થાય છે? તો ફૂડ એન્ડ માઉથ વાયરસ દ્વારા થાય છે. પછીનો પ્રશ્ન છે, ફૂડ પોઈઝનિંગ કોને કહે છે? આપણને ઘણી વખત ફૂડ પોઈઝનિંગ થતું હોય છે ત્યારે શું થાય છે? આપણે પેટમાં ગડબડ થઈ જાય છે અને ઉલટી જેવું થવા માંડે છે અથવા પેટમાં દુખાવો થાય છે, તો તે છે ફૂડ પોઈઝનિંગ. તો બહારની વસ્તુ ખાવાથી ઘણી વખત આપણને અથવા જુદી જુદી પ્રકારની વસ્તુ એકસાથે વધારે ખાવાથી ફૂડ પોઈઝનિંગ થાય છે. ફૂડ એટલે ખોરાક અને પોઈઝન એટલે ઝેર. તો 2, 3, 4 પ્રકારના જે ખોરાક છે શરીરમાં તમે એક હારે નાખો છો અને એના કારણે જે કંઈ પોઈઝન શરીરમાં આપણા પેટની અંદર ઉત્પન્ન થાય છે તો તેને શું કહેવાય છે? ફૂડ પોઈઝનિંગ. અને એને બહાર કાઢવા માટે આપણું શરીર શું કરે છે? આપણા શરીરને વોમિટ કરાવી દે છે, તો એ જે પોઈઝન છે બહાર નીકળી જાય. તો કેટલાક સૂક્ષ્મજીવો ખોરાકને દૂષિત કરે છે તથા તેને ઝેરી બનાવે છે, જે ખાવાથી વ્યક્તિ બીમાર પડે છે તથા ક્યારેક તો મૃત્યુ પણ પામે છે. તેને ફૂડ પોઈઝનિંગ કહેવામાં આવે છે. મોટાભાગે આ જે બહારની વસ્તુ હોય છે જે ખુલ્લી હવામાં રાખેલી હોય છે અથવા બહાર જ્યાં લારીઓ હોય છે ત્યાં લારી ઉપર ખુલ્લી વસ્તુ રાખેલી હોય તેની ઉપર રજકરમ પડતા હોય, તેની ઉપર માખીઓ બમણતી હોય, તો એ બધા જે ખોરાક છે તેનાથી ફૂડ પોઈઝનિંગ થઈ શકે છે. પછી જાળવણીકારક પદાર્થ કોને કહે છે? તો જાળવણીકારક પદાર્થ, ધારો કે આપણે શું કરીએ છીએ, ઘણી વખત કાચી કેરી હોય તો તેમાં આપણે મીઠું નાખીએ છીએ, પછી અમુક પ્રકારના ખોરાક હોય એમાં આપણે વિનેગર નાખીએ છીએ, ખાટું જે આવે છે, બરાબર ને? તો એ બધા પદાર્થો કેવા છે? જાળવણીકારક પદાર્થો છે, જે થોડા વધારે સમય સુધી ખોરાકને બચાવીને રાખી શકે છે. તો સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકાવવા માટે મીઠું તથા ખાદ્ય તેલ વપરાય છે, જેને જાળવણીકારક પદાર્થો કહે છે. તમારી પરીક્ષામાં પૂછાય જાળવણીકારક પદાર્થ કોને કહે છે, તો આ તમારે લખવાનું રહેશે. પછી પ્રશ્ન છે, જાળવણીકારક પદાર્થો કયા કયા છે? તો મીઠું,
એસિડ, સોડિયમ બેન્ઝોઇડ અને સોડિયમ મેટાબાયસલ્ફેટ આ બધું શું છે? જાળવણીકારક પદાર્થો છે. મીઠા દ્વારા કયા કયા પદાર્થોને સાચવી શકાય છે? તો માંસ, માછલી, આંબળા, કાચી કેરી, આંબલી, શર્કરા વગેરેને મીઠા દ્વારા સાચવી શકાય છે. પછીનો પ્રશ્ન છે, શર્કરા દ્વારા કોની કોની જાળવણી થાય છે? તો જામ, જેલી, ફળોના રસની જાળવણી શર્કરા દ્વારા કરવામાં આવે છે. પછી તેલ તેમજ વિનેગર દ્વારા કોની જાળવણી થાય છે? તો અથાણા, શાકભાજી અને ફળની જાળવણી વિનેગર એટલે કે એસિટિક એસિડ દ્વારા થાય છે. પછી પેસ્ચ્યુરાઇઝેશન કોને કહે છે? આ પ્રશ્ન તમારી પરીક્ષામાં વારંવાર પૂછાતો હોય છે, ખાસ યાદ કરી લેજો કે દૂધને 70 ડિગ્રી તાપમાને 15 થી 30 સેકન્ડ માટે ગરમ કરવામાં આવે છે, પછી તરત જ ઠંડુ કરીને તેનો સંગ્રહ કરી દેવામાં આવે છે. આ પ્રક્રિયાને પેસ્ચ્યુરાઇઝેશન કહેવામાં આવે છે. પછીનો પ્રશ્ન છે, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ જગ્યાએ હોય છે? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા સિમ્બિકુળની વનસ્પતિના મૂળ ગંડિકામાં રહેલા હોય છે. તો સિમ્બિકુળની વનસ્પતિ એટલે કઈ? તો હરેક પ્રકારના જે કઠોળ છે એના છોડ છે એને આપણે શું કહીશું? સિમ્બિકુળની વનસ્પતિ, બરાબર ને? તેમાંથી આપણને લગભગ સૌથી વધારે પ્રોટીન મળતું હોય છે. તો ચણા, વટાણા, વાલ, બરાબર ને? તો આ બધી કેવી વનસ્પતિ છે? સિમ્બિકુળની વનસ્પતિ છે. પછી બીજો પ્રશ્ન, હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિમાં કોણ કરે છે? તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા અને વીજળીના ચમકારા દ્વારા હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે. તો રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એ શું કરે છે? એ સહજીવન ગાળે છે. કોની જોડે સહજીવન ગાળે છે? સિમ્બિકુળની વનસ્પતિ જોડે. કેવી રીતે સહજીવન ગાળે છે? કે સિમ્બિકુળની વનસ્પતિ છે તેના મૂળ ગંડિકા બનીને એની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હોય છે એ અહીંયા વસવાટ કરે છે અને એ જે વનસ્પતિના મૂળમાંથી ખોરાક મેળવે છે અને બીજું કામ શું કરે છે? કે હવામાંનો જે નાઇટ્રોજન છે એને જમીનમાં સ્થાપન કરે છે. આ જે હવામાંનો નાઇટ્રોજન છે હવામાંથી જમીનમાં સ્થાપન થાય છે એનો ખાતર તરીકે ઉપયોગ વનસ્પતિ કરે છે અને વનસ્પતિ એ આ બેક્ટેરિયાને ખોરાક આપે છે. આવી રીતે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા એ સિમ્બિકુળની વનસ્પતિ સાથે સહજીવનમાં વસવાટ કરે છે. અને બીજું, વીજળીના ચમકારા દ્વારા હવામાંના નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય છે. તો આમ જોવા જઈએ તો નાઇટ્રોજન એક નિષ્ક્રિય જેવો વાયુ છે, બહુ ઓછી પ્રક્રિયા કરે છે અને લગભગ 78% જેટલો આપણા વાતાવરણમાં નાઇટ્રોજન હોય છે. તો જ્યારે વીજળી થાય છે તો વીજળીમાં અતિશય તાપમાન હોય છે, બરાબર ને? તો એ વધારે પડતા તાપમાનના કારણે જ્યારે વીજળી થાય છે તો વરસાદના પાણીની અંદર આ નાઇટ્રોજન એ ઉષ્માના કારણે ભળી જાય છે અને એટલા માટે જ્યારે એ નાઇટ્રોજન વાળું પાણી વરસાદ સ્વરૂપે કોઈ છોડ અથવા કોઈ જમીન ઉપર પડે છે ત્યારે વનસ્પતિ ત્યાં ખૂબ વધારે પ્રમાણમાં ઉગવા લાગે છે. એટલા માટે તમે જોશો કે વરસાદની ઋતુમાં હરેક જગ્યાએ તમને ઘાસ અને ઝાડ, ફૂલ, છોડ બધું ઉગેલું જોવા મળે છે. કારણ શું? કારણ કે એને નાઇટ્રોજન પૂરતા પ્રમાણમાં મળી રહે છે. કોને? વનસ્પતિને. અને ક્યાંથી? તો વરસાદના પાણી દ્વારા. ચાલો, સજીવના કયા કયા ઘટકમાં નાઇટ્રોજન હોય છે? તો સજીવ પ્રોટીનમાં, ક્લોરોફિલમાં, ન્યુક્લિક એસિડ. પ્રોટીન આપણા શરીરમાં આવશે, બરાબર ને? આપણે પ્રોટીનની જરૂર હોય છે. ક્લોરોફિલ વનસ્પતિમાં આવે છે. ન્યુક્લિક એસિડ તો આપણા શરીરનો મેઇન ઘટક છે ન્યુક્લિક એસિડ, તો એમાં પણ શું હોય છે? નાઇટ્રોજન હોય છે. વિટામિન A, B, C અને D, તો આ બધા વિટામિન K, તો આ બધા શું છે? એની અંદર પણ નાઇટ્રોજન હોય છે. પછી હવામાં કેટલા ટકા નાઇટ્રોજન વાયુ હોય છે? તો તમારે લખવાનું 78% નાઇટ્રોજન હોય છે હવામાં. હવે પ્રશ્ન છેલ્લો છે કે નાઇટ્રોજન ચક્ર સમજાવો. તો નાઇટ્રોજન ચક્ર સમજવા માટે તમે અહીંયા ધ્યાન રાખો કે પહેલાં શું થશે? કોઈ પણ એક જગ્યાએથી તમે ધારો કે વાતાવરણની અંદર શું છે? નાઇટ્રોજન છે, બરાબર? અહીંથી આપણે ચાલુ કરીએ તો અહીંયાથી એક તો વીજળીના ચમકારા દ્વારા પાણીમાં શું આવશે? નાઇટ્રોજન આવશે, બરાબર? વીજળીના ચમકારા દ્વારા પાણીમાં નાઇટ્રોજન આવશે અને એ પાણી જમીન ઉપર પડશે તો ભૂમિમાં નાઇટ્રોજન સંયોજનો બનશે, બરાબર? અને પછી ત્યાંથી આ જે ભૂમિમાં છે ત્યાંથી ક્યાં જશે?
બેક્ટેરિયા નાઇટ્રોજનયુક્ત સંયોજનોને નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે. પછી અહીંથી પાછા જે સંયોજનો છે એ ઉપર વહી જશે અને શેમાં ફરી જશે? વાયુમાં. તો વાયુમાં ફરશે એટલે પાછા ક્યાં વહી જશે? હવામાં. બરાબર. તો એક ચક્ર પૂરું થઈ ગયું. હવે અહીંથી જુઓ, આ જે નાઇટ્રોજન છે બરાબર વાતાવરણનો, તો નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા દ્વારા વાતાવરણીય નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે. પછી બેક્ટેરિયા દ્વારા સ્થાપિત નાઇટ્રોજનનું ક્ષારોમાં રૂપાંતર થાય છે અને પછી એ પાછું ભૂમિમાં જાય છે અને ભૂમિમાંથી ભૂમિના જે સંયોજનો છે ત્યાંથી ક્યાં જાય છે? નાઇટ્રોજન સંયુક્ત નાઇટ્રોજન વાયુમાં ફેરવે છે, એટલે કે વાયુમાં રૂપાંતર કરે છે અને વાયુમાં રૂપાંતર કરે એટલે પાછું તે વાતાવરણ એટલે હવામાં વાયુ સ્વરૂપે નાઇટ્રોજન ચાલ્યો જાય છે. એટલા માટે આને નાઇટ્રોજન ચક્ર કહેવામાં આવે છે. પછી અહીંયા પણ જુઓ, અહીંયા પણ શું થાય છે કે ભૂમિમાં નાઇટ્રોજન હોય છે એ ભૂમિમાંથી ક્યાં જાય છે? વનસ્પતિમાં જાય છે. વનસ્પતિને આપણે બધા આહાર તરીકે ઉપયોગ કરીએ છીએ અથવા પ્રાણી પણ આહાર તરીકે વનસ્પતિનો ઉપયોગ કરે છે. તો અહીંથી નાઇટ્રોજન ક્યાં જાય છે? પ્રાણીમાં અથવા વનસ્પતિમાં. અને વનસ્પતિ અને પ્રાણી એના મૃતદેહો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે પાછો નાઇટ્રોજન ક્યાં પડી જાય છે? જમીનમાં. અને જમીનમાંથી પાછો ક્યાં વહી જાય છે? વાયુ સ્વરૂપે. અને વાયુ સ્વરૂપમાંથી વાતાવરણમાં પાછો વહી જાય છે. તો આ નાઇટ્રોજન ગોળ ગોળ ફર્યા કરે છે દરેક જગ્યાએ. એટલા માટે આનું નામ શું છે? નાઇટ્રોજન ચક્ર. ચક્ર એટલે ગોળ ગોળ ફરવું. અને નાઇટ્રોજન ચક્ર એટલે નાઇટ્રોજનનું ગોળ ગોળ ફરવું. હવે જો આ પ્રશ્ન તમારે પૂછાય તો ઉપરની આકૃતિ તમને જેટલી યાદ રહે એટલી પરીક્ષામાં દોરવાની છે અને પછી અહીંયા નીચે તમારે પોઈન્ટ લખવાના છે. શું પોઈન્ટ છે? ચાલો, પહેલો પોઈન્ટ છે, આપણા વાતાવરણમાં 78% નાઇટ્રોજન વાયુ છે, જે બધા જ સજીવો, પ્રોટીન, ક્લોરોફિલ, ન્યુક્લિક એસિડ, વિટામિન્સ માટે ખૂબ જ જરૂરી છે. પરંતુ કોઈ પણ વનસ્પતિ કે પ્રાણી તેનો સીધો ઉપયોગ કરી શકતા નથી. આપણે કોઈ દિવસ હવામાંના નાઇટ્રોજનનો સીધો ઉપયોગ કરતા નથી. આ આખી પ્રક્રિયા નીચે મુજબ તબક્કાઓમાં કામ કરે છે. તો નાઇટ્રોજન ચક્રના મુખ્ય તબક્કા. પહેલો તબક્કો શું છે કે નાઇટ્રોજન સ્થાપન. તો હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન ભૂમિમાં અથવા પાણીમાં થશે. કેવી રીતે? સૂક્ષ્મજીવો દ્વારા. તો જમીનમાં રહેલા ખાસ બેક્ટેરિયા જેમ કે રાઇઝોબિયમ, જે સિમ્બિકુળની વનસ્પતિ એટલે કે કઠોળ વર્ગની વનસ્પતિના મૂળની મૂળગંડિકાઓમાં રહેલ છે અને નીલ રહિત લીલા વાતાવરણના નાઇટ્રોજનને શોષીને તેને નાઇટ્રોજન ક્ષારોમાં ફેરવે છે. એટલે જમીનની અંદર ફેરવે છે નાઇટ્રોજન ક્ષારમાં, કે પછી તેને વનસ્પતિ ઉપયોગ કરી શકે. પછી એમાં બીજો પોઈન્ટ છે, બીજી રીતે પણ નાઇટ્રોજનનું હવામાંથી જમીનમાં સ્થાપન થાય છે. કેવી રીતે? તો વીજળીના ચમકારા દ્વારા. આકાશમાં વીજળી થાય ત્યારે પણ ઊંચા તાપમાને નાઇટ્રોજનનું સ્થાપન જમીનમાં થાય છે. પછી બીજો પોઈન્ટ, વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ઉપયોગ. નાઇટ્રોજનનો હવે વનસ્પતિ અને પ્રાણીઓ દ્વારા ઉપયોગ કરવામાં આવશે. ચાલો, એકવાર નાઇટ્રોજન ક્ષારમાં બદલાઈ જાય એટલે વનસ્પતિ પોતાના મૂળ દ્વારા જમીનમાંથી તેને શોષી લે છે. આ નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિ પ્રોટીન અને અન્ય જરૂરી સંયોજનો બનાવવા માટે કરે છે. પછીનો પોઈન્ટ છે, જે પ્રાણીઓ આ વનસ્પતિને ખાય છે તેમને તેમાંથી પ્રોટીન અને નાઇટ્રોજન મળી રહે છે. તો પ્રાણી અને આપણે મનુષ્ય બધા વનસ્પતિ ખાવી છે અને આપણને પ્રોટીન અને નાઇટ્રોજન તેમાંથી મળે છે. પછી પુનઃચક્રીકરણ, એટલે હવે આ પાછું હવામાં પડશે. જ્યારે વનસ્પતિ કે પ્રાણીઓ મૃત્યુ પામે છે એટલે આપણી અંદર જે નાઇટ્રોજન આવ્યો હતો બરાબર ને, અથવા વનસ્પતિમાં અથવા પ્રાણીમાં અથવા પશુમાં, તો એ મૃત્યુ પામે ત્યારે જમીનમાં રહેલા બેક્ટેરિયા અને ફૂગ તેમના મૃતદેહો અને ઉષધ દ્રવ્યો એટલે કે કચરાનું વિઘટન કરીને તેને ફરીથી નાઇટ્રોજનના સંયોજનમાં ફેરવે છે, જેથી અન્ય વનસ્પતિ તેનો ફરી ઉપયોગ કરી શકે. એટલે આપણે જે આપણા શરીરની અંદર જે નાઇટ્રોજન છે એ આપણું મૃત્યુ થાય અથવા પ્રાણીનું મૃત્યુ થાય અથવા વનસ્પતિનું મૃત્યુ થાય તો નાઇટ્રોજન ક્ષારમાં ભૂમિમાં ભેળવી દે છે. તો બીજી વખત તે જ નાઇટ્રોજન વનસ્પતિ, બીજા કોઈ પ્રકારની વનસ્પતિ તેનો ખાતર તરીકે ઉપયોગ કરી શકે છે. પછી વાતાવરણમાં પાછા ફરવું. તો જમીનમાં કેટલાક એવા વિશિષ્ટ બેક્ટેરિયા પણ હોય છે જે આ નાઇટ્રોજનયુક્ત જમીનમાં કેટલાક એવા વિશિષ્ટ બેક્ટેરિયા પણ હોય છે જે આ નાઇટ્રોજનયુક્ત સંયોજનોને ફરીથી
નાઇટ્રોજન વાયુમાં ફેરવી નાખે છે અને હવામાં પાછો મોકલી દે છે. આ વાયુ પાછો વાતાવરણમાં ભળી જાય છે. ફાયદો: આ આખી કુદરતી ચક્ર જેવી પ્રક્રિયાને લીધે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ 78% હંમેશા અચળ એટલે બદલાતું નથી. ફરી ફરીને નાઇટ્રોજન અહીંયા પાછો આવતો રહે છે વાતાવરણમાં, માટે એ 78% જ વાતાવરણમાં રહે છે, જે અચળ છે. તો આજે આ પાઠના પ્રશ્ન અને જવાબ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ નંબર 3ના પ્રશ્ન અને જવાબ તમને આપીશું. અને આ બધા જ પ્રશ્ન અને જવાબ તમે તમારી બુકની અંદર લખી લેજો. તો આખા વિજ્ઞાનનો જેટલા પણ પાઠ છે બધાના પ્રશ્ન અને જવાબ તમને અહીંથી લખાવવામાં આવશે અને સમજાવવામાં આવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બીજા તમારી જેવા વિદ્યાર્થી જે હોય તેને આ ચેનલ મોકલજો અને સબસ્ક્રાઈબ કરવા માટે કહેજો.